નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નીટ પ્રશિક્ષણ તાલીમના આ એકમમાં આજે આપણે આપણું ચાલતું જ પ્રકરણ એકમ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એના ભાગ 4માં આજે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશેનો સામાન્યતઃ તો અભ્યાસ કર્યો છે, પરંતુ થોડો ગહન અને ઊંડાણ ભર્યો, જેને કહેવાય નીટ બેઝ ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટેનો સમજપૂર્વકનો અભ્યાસ કરીશું. આ માટે ફરી એક વખતે આપણે પ્રથમ દ્રષ્ટિએ જે આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આવર્તનીય વલણનો ચાર્ટ બતાવ્યો હતો તે ફરી એક વખતે ટેલિટોપ પર આપ નિહાળી શકો છો. મિત્રો, આ તમામ આવર્તનીય વલણના ઘટનાઓ અને ગુણધર્મોનો અભ્યાસ થઈ ગયો હતો. આજે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કહેતા ઇલેક્ટ્રોન બંધુતાના નામે પણ ઓળખી શકાય છે. આ શબ્દ આધુનિક આવર્ત કોષ્ટકમાં તેનું આવર્તનીય વલણ કેવું હોય છે, તો આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધતું હોય છે. એટલે કે આપણે ચોક્કસ પ્રમાણે હવે કહી શકીશું કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ આ રીતે તો પરમાણુ ક્રમાંક વધે છે. એટલે સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં ઇલેક્ટ્રોન બંધુતા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળ્યું છે. એ જ પ્રમાણે જ્યારે સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતાની વાત કરીએ, એટલે કે સમૂહના તત્વોમાં પણ ઉપરથી નીચે ઉતરીએ એટલે તમામે તમામ આવર્ત બદલાશે, એટલે તેનો સ્મોલ n જે ક્વોન્ટમ આંક બદલાશે, પરમાણુ ક્રમાંક ખૂબ જ વધશે અને પરમાણુ ક્રમાંક વધતાની સાથે આ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. ફરી એક વખતે આપણે ટૂંકમાં એટલું કહી શકીએ કે આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, થોડીક ચર્ચા કરી લઈએ. -1 અને +1 આ બંનેમાં સામાન્યતઃ પ્રાથમિક શિક્ષણ લેતો અભ્યાસ કરતો પણ વિદ્યાર્થી એમ કહી શકે કે સાહેબ -1 જે છે એનું મૂલ્ય +1ની સાપેક્ષમાં બહુ જ ઓછું છે અને +1 એટલે -1ની સાપેક્ષમાં ખૂબ જ વધારે મૂલ્ય છે. આ બંનેની વચ્ચેનો જે 0 આંક બતાવે તે તટસ્થ છે એવું કહી શકે. વિદ્યાર્થી મિત્રો, આ ગાણિતિક દ્રષ્ટિની વાત થઈ. આ ઋણ અને ધન, ઋણ એ ઘટાડો સૂચવતો હશે તો ધન એ વધારો સૂચવે છે. આપણે અહીં રસાયણ વિજ્ઞાનમાં ગણિતનો ઉપયોગ ચોક્કસ કરીશું, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યનો અભ્યાસ કરતા હોઈએ તો એનું જે વ્યાખ્યાયિત પદની સમજ આપેલી છે, જેની હમણાં આપણે ચર્ચા કરીશું, કે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે તેની એન્થાલ્પીમાં જે ફેરફાર થતો હોય છે, તેની ઉષ્મીય ઉર્જામાં જે ફેરફાર થતો હોય છે, તેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. એટલે આનો મતલબ એમ થયો કે કોઈ પણ પરમાણુ હશે તેની બાહ્ય કક્ષાઓમાં જેમ ઇલેક્ટ્રોન ઉમેરાય તો સ્વાભાવિક છે કે તટસ્થ પરમાણુ સાપેક્ષે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાયો છે, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો, આપણા પાઠ્યપુસ્તક મંડળની જે પાઠ્યપુસ્તકોમાં ખૂબ સચોટ રીતે આનું વ્યક્ત કરેલું વલણ છે, પરંતુ એનું અર્થઘટન કેવું થાય છે. કોઈ શાસ્ત્રમાં જ્યારે ચોક્કસ અર્થ, સ્વાભાવિક છે કે શ્લોક લખ્યો હોય તો શ્લોક અને આનો જો ચોક્કસ રીતે અર્થઘટન કરવામાં આવે તો બહુ પરફેક્ટ હોય છે, પણ તેમને સમજાવતી વખતે જો કદાચ જુદા માર્ગે જુદી દિશાએ જતા રહીએ ત્યારે વિદ્યાર્થીને પણ ક્યારેક અસમંજસ ઊભી થાય, શિક્ષક મિત્રોને પણ અસમંજસ ઊભી થાય કે આ ઋણ મૂલ્યમાં વધારો સૂચવે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. એટલે કેટલાકને એમ થાય કે આવું લખ્યું છે, આ લખ્યું છે, એના કરતાં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે વધે, આવું લખવું વધુ યોગ્ય હતું. પણ ના મિત્રો, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે તટસ્થ પરમાણુ જે વાયુરૂપ પરમાણુ છે, કે તટસ્થ વાયુરૂપ પરમાણુની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન જ્યારે પ્રાપ્ત થાય છે, ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ત્યારે તેમના ઉષ્મીય ઉર્જામાં, ઉષ્માગતિકી રીતે કહીએ ને તો તેમની એન્થાલ્પીમાં થતો ફેરફાર છે, નહીં કે માત્ર શોષણ કે નહીં માત્ર એકલું ક્ષેપણ. એટલે આવી ઘટના ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. અને તેથી આવા વાક્ય પ્રયોગોમાં શબ્દ પ્રયોગ કરેલો છે
કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું અથવા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે, ઋણ મૂલ્ય ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, મેં આપણા આ એકમની શરૂઆતમાં જ એટલા માટે આ સાતત્યતાની એક સ્પષ્ટતા કરી છે કે વચ્ચે વચ્ચે આવા કેટલાક વાક્ય પ્રયોગ આવશે, શબ્દ પ્રયોગ આવશે, આપણે પાઠ્યપુસ્તકમાં પણ ભણ્યા છે. અને એટલા માટે જ્યારે નીટ કનેક્ટેડ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો જોઈશું ત્યારે સીધું કદાચ ન પૂછ્યું હોય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે કે વધે, પરંતુ ચોક્કસ પ્રમાણે ચોક્કસ રીતે એવું ક્યાંક તમને તાદ્રશ્ય થશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે. આવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું એટલે તમને અનુભવ થશે. તો ચાલો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એના મૂલ્ય બાબતમાં, આધુનિક આવર્ત કોષ્ટક બાબતમાં આપણે થોડોક ઊંડાણથી કેવો અભ્યાસ કરી શકીએ ટેલીટોપ પર આપણે જોઈ શકીશું. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાતા તે વાયુરૂપ 1 મોલ ઋણ આયન બનતો હોય છે. ત્યારે એમની ઉર્જામાં કંઈક ફેરફાર થાય છે, એ પ્લસ કે માઇનસ હોઈ શકે. આવી ઉર્જા માટે આપણે ડેલ્ટા HEG કહીએ છીએ, એટલે કે જે એન્થાલ્પીમાં થતો જે ઇલેક્ટ્રોન ગેઇન ડિફરન્સ છે, આ ડેલ્ટા બતાવવામાં આવે છે. આવું તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ બતાવ્યું હતું, પરંતુ તફાવત એટલો છે આ બંને ઘટનાઓ અને આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો કે આયનીકરણની પ્રક્રિયા મિત્રો એ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. અહીંયા ઉષ્મા શોષક પણ હોઈ શકે કે ક્ષેપક પણ હોઈ શકે, અને તેથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આ ફેરફાર શબ્દ એટલા માટે લાગુ પડે છે. હવે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન કે ઋણ, એટલે કે ઉષ્મા ક્ષેપક કે ઉષ્મા શોષક બાબતમાં જો એકમની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પીને લાગતા જ એકમો લાગુ પડે છે, જે કિલો જૂલમાં હોઈ શકે છે. આ ઘટના ઉષ્મા ક્ષેપક કે ઉષ્મા શોષક હોઈ શકે. એનો આધાર કોની પર છે? તો મિત્રો એનો આધાર છે જે તે તત્વ. જેમ કે આપણે આલ્કલી ધાતુ તત્વ લીધા હોય, કદાચ આપણે ડી વિભાગના કોઈ તત્વો લીધા હોય, સંક્રાંતિ જે આવર્ત કોષ્ટકની મધ્યમાં આવેલા છે, અથવા તો આપણે સીધી જ વાત કરીએ નિષ્ક્રિય વાયુઓ લીધેલા હોય, અથવા તો ક્યાંક ક્વેશ્ચનમાં નિષ્ક્રિય વાયુઓની ક્યાંક સરખામણીમાં કોઈ પ્રશ્ન બનાવીને આપ્યો હોય, તો તત્વ કયું લીધેલું છે તેની પર આધાર છે. એટલે કે આ ઘટના ઉષ્મા ક્ષેપક કે શોષક એટલે કે ડેલ્ટા HEG ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય એ કોની પર આધારિત છે? તો તમને આપવામાં આવેલો કોઈ તત્વની સરખામણીમાં જે પ્રશ્ન આપેલો હોય તેની પર આધારિત છે. આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં આવા તત્વો છે, પણ એના કેટલાક ટૂંકમાં ફોર્મ્યુલાઓ છે, કેટલાક વિધાનો છે, એ વિધાનોને તપાસીશું. એટલે આપ જો નોટ પેન લઈને બેઠા હોય તો ક્યાંક થોડુંક આપણે આવું નોટ ડાઉન કરીશું કે અહીંયાથી જે પણ તજજ્ઞ શિક્ષક મિત્રો દ્વારા અમારો જે નમ્ર પ્રયાસ છે એ માત્ર પ્રશ્ન સોલ્વ કરાવવાની સાથે સાથે એટલું જ નહીં, પરંતુ કંઈક ફોર્મ્યુલા આપી શકીએ, કંઈક એવી ટેકનિક્સ બતાવી શકીએ, કોઈ ચોક્કસ પાયાનું વિધાન બતાવી શકીએ, અને એ વિધાન આપણને પ્રશ્ન સોલ્વ કરવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. એટલે આખી ચોપડી વાંચી હશે, આપે સ્ટેટ બોર્ડની એક્ઝામ આપવા માટે પૂર્વ તૈયારી પણ કરી હશે, પરંતુ જ્યારે નીટ કનેક્ટેડ પ્રશ્નને સોલ્વ કરવા છે ત્યારે એ બધાનો એક અર્ક કહેતા એક નિષ્કર્ષ અને નિષ્કર્ષીય વિધાનો જો તમારી પાસે હોય તો એવા વિધાનોને તમે ચોક્કસ પ્રમાણે તમારી નોટમાં લખી લેશો. થોડી ચર્ચા કરતા જઈએ છે, આપ લખતા રહેશો. જોઈ શકો છો વિધાનો. ઘણા તત્વો જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઉર્જા મુક્ત કરે છે. જો મિત્રો, એટલે કે અહીંયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું સૂચન થાય છે ને. એટલે કે ઘણા તત્વો જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઉર્જા મુક્ત કરે છે. તેથી ડેલ્ટા HEG એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળતું હોય છે. ખાસ કરીને હેલોજનિક તત્વોની આપણે વાત કરીએ તો ત્યાં વધારે જોવા મળશે. જો એનું ઉદાહરણ પણ આપણે લીધું છે અને એક વિધાન આપ્યું છે. સમૂહ 17ના હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2NP5 અને પરિણામે ડેલ્ટા HEG એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડિફરન્સ એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય
સૌથી વધુ ઋણ મૂલ્ય સૂચવે છે, કારણ કે તે હેલોજન સમૂહ છે, 17મો સમૂહ છે. અને 17મા સમૂહની વાત કરીએ તો થોડીક આપણે ચર્ચા કરીએ. ટેલીટોપ પર એક રફ આકૃતિ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ કે આ પરમાણુ 17 નંબરનો આ Cl પરમાણુની વાત કરીએ, આસપાસની તેમની કક્ષાઓની પણ વાત કરીએ. પહેલીમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને ત્રીજીમાં 7 છે. તો સ્વાભાવિક છે કે તે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. હવે જ્યારે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, અષ્ટક પૂર્ણ થાય છે, ત્યારે તેમાંના જે 17 ઇલેક્ટ્રોન હતા એમાંથી તે પોતે હવે 18 ઇલેક્ટ્રોન થશે. અને આ 18 ઇલેક્ટ્રોન એટલે નિષ્ક્રિય વાયુ AR જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તેમણે 1 ઇલેક્ટ્રોન મેળવતાની સાથે એટલે કે Cl પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવી Cl માઇનસ બનશે. હકીકતમાં Cl એકલો પરમાણુ છે જ નહીં, દ્વિપરમાણવીય અણુ છે. એટલે Cl2 અણુ છે, વાયુરૂપ છે. અને તે ઇલેક્ટ્રોન મેળવી જ્યારે તે માઇનસ, ધેટ મીન્સ કે વાયુરૂપ ઋણ આયન બનશે. એટલે તેમણે ઇલેક્ટ્રોન મેળવેલા છે, આ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે તેમની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ ઋણ વધારે મળશે. એટલે કે તે નિષ્ક્રિય વાયુઓ તરફનું આપણને ક્યાંક સૂચન કરે છે અને ચોકસાઈપૂર્વકની ઇલેક્ટ્રોન રચના પર આધારિત વાત છે. આનો પહેલો પાયાનો એક મતલબ હું કહું તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HEG નું એક આધારભૂત જો પરિબળ ગણીએ તો ઇલેક્ટ્રોન રચના છે. કે તત્વ કયું છે, હમણાં જ આપણે વાત કરી હતી કે તેનો આધાર જે તે તત્વ પર રહેલો છે. એટલે કે આ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે છે, પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યનો મૂળભૂત આધાર જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. હવે આપણે એ પણ ભણ્યા કે જેમ જેમ કોઈ એક આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ જઈએ તો પરમાણુનું કદ નાનું થતું જાય છે. એનું કારણ જ એ છે કે પરમાણુનું કદ નાનું થાય છે તો એનો મતલબ કે તે ઇલેક્ટ્રોન મેળવી અને ઉપરાંત ડેલ્ટા HEG ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. આ પ્રથમ પરિબળ આવ્યું. તો બીજું પરિબળ છે એનું એટોમિક સાઇઝ એટલે કે પરમાણુય કદ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યનો આધાર ઇલેક્ટ્રોન રચના પર પણ છે અને પરમાણુય કદ એટલે કે એટોમિક સાઇઝ પર પણ છે. અત્યારે ખાલી સામાન્ય અભ્યાસકર્તાની સાથે આપણે જો 2 પરિબળોનો અભ્યાસ કરી શક્યા, હજુ તો આગળ આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ જુદા જુદા આવર્ત, કોઈ એક જ આવર્તમાં જુદા જુદા તત્વો, કોઈ એક જ સમૂહ અથવા તો કોઈ એક જ સમૂહમાં રહેલા જુદા જુદા તત્વો, આમ ક્રોસ ટેલી કરી અને આપણે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની વધુ સારી સમજ મેળવી અને પ્રશ્નોને સોલ્વ કરીશું. આગળ નવું વિધાન છે 17મા સમૂહના તત્વોના સંદર્ભમાં 18મા સમૂહનું વિધાન. ખૂબ ચોકસાઈપૂર્વક આપ વાંચી અને નોંધી લેશો. સમૂહ 18ના નિષ્ક્રિય વાયુઓ કે જે ઉમદા વાયુઓ કહી શકાય, આવા તત્વો માટે ડેલ્ટા HEG નું મૂલ્ય ધન મળતું હોય છે. સ્વાભાવિક છે કે હમણાં મેં જે ઉદાહરણ આપ્યું કે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે એટલે એમનું વધુ ઋણ મૂલ્ય છે. આ વધુ ઋણ મૂલ્ય એમ કરતાં જતાં જો એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતાં જ નિષ્ક્રિય વાયુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન પ્રાપ્ત થતું હોય છે. હવે આવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો કે ધન મૂલ્યો એ કંઈક સૂચન કરી જતા હોય છે. તો એના માટે હાઇલાઇટ કરવા માટે એક અલગ વિધાન લખ્યું છે મેં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધારે ઋણ તેમ ઋણ આયન બનવાની સરળતા વધુ. દાખલા તરીકે -2 છે અને -1 છે તો વિદ્યાર્થી એમ કહી દેશે કે સાહેબ -2 કરતાં -1 છે એનું મૂલ્ય તો વધારે છે. પણ ગાણિતિક રીતે છે આપણે એમ સમજીશું કે કોઈ તટસ્થ પરમાણુ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે -1, અથવા તો બીજો કોઈ પરમાણુ છે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો જે આ એનું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ મળશે. દાખલા તરીકે આપણે હેલોજન સમૂહના તત્વોમાં જોઈ શકીશું કે ફ્લોરિનની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે અને એના કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, તો જો ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો ગાણિતિક દ્રષ્ટિએ બંનેના મૂલ્યોમાં કંઈક ફેરફાર જોવા મળે છે આપણને. અને એ ફેરફાર આપણી આ પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકમાં ચોક્કસ પ્રમાણે બતાવ્યા છે. હું આપને અહીંયા
એ પેજ ઉપરથી પ્રદર્શિત પણ કરવા માગું છું, જોઈ શકો છો. એટલે ગાણિતિક રીતે પણ મિત્રો આપણે સચોટ આગળ વધી શકીએ. આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 44 પર ધોરણ 11નો ભાગ 1નું આ એકમ 3 છે અને એમાં સ્પષ્ટ વાંચી શકો છો કે કેટલાક પ્રતિનિધિ તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો. આ એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ, જે મેં અગાઉ ચર્ચા કરી કે આયનિક એન્થાલ્પીનો જે એકમ એમને લાગુ પડતો હોય છે. આવા જે મૂલ્યો છે ને મિત્રો, કોઈ ગોખવાની જરૂર નથી. કોઈ પણ પરીક્ષા બાબતમાં મૂલ્યોને ગોખવાની જરૂર નથી, કારણ કે તે જાણકારી માટે છે. હવે એમ થશે કે જાણીને શું કરવું છે મિત્રો? જાણીને આપણે તેનો જે વિધાનો આપ્યા છે, પ્રાયોગિક જે અભ્યાસના તારણો આપ્યા છે, એ પ્રાયોગિક મૂલ્યો પરથી આપણે એનો સચોટ અભ્યાસ કરી શકીએ. માટે આવો એક પ્રયાસ છે પાઠ્યપુસ્તક મંડળનો અને લેખકો અને પરામર્શકોનો કે આવા મૂલ્યોની સાથે સાથે વિદ્યાર્થી સચોટ રીતે આગળ વધી શકે, ગોખણપટ્ટી વગર સમજી શકે. હવે હું જે મુદ્દાની ચર્ચા કરતો હતો એ મુદ્દાની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો કે સમૂહ 17નું આ ફ્લોરિન, એની ડેલ્ટા HEG, દેટ મીન્સ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -328 કિલો જૂલ પ્રતિ મોલ છે. જ્યારે નીચે ઉતરતા ક્લોરિનનું -349 છે. તો એમ થશે કે સાહેબ -328 એ -349 કરતાં તો વધારે છે. એટલે ગાણિતિક દ્રષ્ટિએ વિદ્યાર્થી જે ગણિતનો ઉપયોગ કરી અને જો એનું મહત્વ બતાવશે તો એને એમ થશે કે -349 કરતાં -328 મોટા, એટલે કે -2 કરતાં -1 તો મોટો સાહેબ, 0 તરફ જઈ રહ્યો છે, ધન તરફ જઈ રહ્યો છે. પણ હકીકતમાં અહીંયા આ ફ્લોરિન જે ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૂચવે છે એ 328, એના કરતાં અહીંયા 349, એટલે કે તેનું ઋણ મૂલ્ય વધે છે. મિત્રો આ શબ્દની સ્પષ્ટતા મેં શરૂ કર્યું આ એકમ એ પહેલાં સામાન્ય વાક્ય પ્રયોગથી કર્યું, અત્યારે તેના ગાણિતિક આંકડાઓ અને રસાયણશાસ્ત્રની પૂર્વ ભૂમિકાથી કર્યું છે. એટલે હવે તો સ્પષ્ટ ખ્યાલ આવવો જોઈએ કે ક્યાંય પણ એવો અસંદિગ્ધ પ્રશ્ન ઊભો ન થવો જોઈએ, મનમાં કોઈ વિટંબણા ઊભી ન થવી જોઈએ કે પાઠ્યપુસ્તકમાં કે ક્યાંય પણ એવા કોઈ આપણા મટીરિયલ્સમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય સૂચવે છે કે આવા જ્યારે વાક્ય પ્રયોગ થયા હોય ત્યારે આપણે એને સચોટપણે સાતત્યતાથી સ્વીકારી લઈશું. ફરી એક વખતે સમૂહ 17નું ફ્લોરિન અને ક્લોરિન તો જુઓ -328 અને -349, પરંતુ ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું આ વધુ ઋણ મૂલ્ય છે. માઇનસ છે તે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, પરંતુ 349 એ 328 કરતાં વધુ છે. આવું સાબિત થતાં નહીં કે ગાણિતિક દ્રષ્ટિએ પરંતુ રાસાયણિક દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિથી, એટલે ફ્લોરિન કરતાં ક્લોરિન એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય બતાવે છે. આપની સમયની અનુકૂળતાએ આ તમામ બીજા બધા મૂલ્યો પરથી સરખામણી કરી આવી ચર્ચા કરી શકો છો. આપણે આની પર આધારિત પ્રશ્નો પણ બનાવેલા છે. હવે પાઠ્યપુસ્તકને એક બાજુ રાખતા આપણે ફરી પાછું આપણા ટેલીટોપ પર આપણો જે મુદ્દો જેની કન્ટિન્યુટી ફરી એક વખતે જોઈશું. આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે ડેલ્ટા HEGનું જે મૂલ્ય છે એ જેમ વધારે ઋણ તેમ ઋણ આયન બનવાની સરળતા વધુ. આનો મતલબ એ થયો કે સાહેબ F ઋણ આયન બને એની જગ્યાએ Cl એ વધુ ઋણ આયન બની શકે છે, એવી જ ચર્ચા થઈને તો એના જવાબમાં છે હા, ચોક્કસ. કારણ કે આપણું અહીંયા વિધાન પણ આવા પ્રાયોગિક મૂલ્ય પર આધારિત છે. આવા પ્રાયોગિક મૂલ્યો આપણી પાઠ્યપુસ્તકમાં મેં જે બતાવ્યું તે પ્રમાણે આપેલા છે, ગોખવાના નથી. આવા વાક્યોને અને વિધાનોને સ્પષ્ટીકરણ માટે આપેલા છે. મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ આવર્ત માટે આપણે જઈશું. બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય. બીજો આવર્ત એટલે સ્વાભાવિક છે કે લિથિયમથી શરૂ થઈ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન વગેરે, બરાબર. ચાલો, બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યનો ક્રમ એ ચોક્કસ પ્રમાણે આવો છે. એટલે કે લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં બેરિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. વળી પાછું બોરોન આવશે,
5 નંબર, કાર્બન આવશે 6 નંબર, પાછો નાઇટ્રોજન 7 નંબર, ઓક્સિજન 8 નંબર. તો તમને એમ થશે કે સાહેબ તમે તો એમ કહેતા હતા કે જે સામાન્ય સંજોગોની અંદર તમે સૌ પ્રથમ બતાવ્યું હતું આ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જઈએ તેમ વધે. તો સાહેબ આ ડાબીથી જમણી બાજુ જઈએ તો તેમ વધવું જોઈએ ને. લિથિયમ કરતાં બેરિલિયમ વધારે હોવું જોઈએ, બેરિલિયમ કરતાં બોરોન. ચોક્કસ વાત છે. આપણું આ પહેલું પેપર પ્રિન્ટ હતું જે ફરી એક વખતે તમને મૂકીને બતાવું આ, અને સામાન્ય સંજોગોમાં તેમનું જે આવર્તી વલણ છે એ તો સાચું જ છે, પરંતુ ક્યારેક તેમાં તેમની બાહ્ય કક્ષાઓની જે ઇલેક્ટ્રોન રચના છે કે જે મેં તમને અગાઉ પણ કીધું અને સમજૂતી આપી કે આવી ઇલેક્ટ્રોન રચના એ સમજ્યા પછી એ ઇલેક્ટ્રોન રચના એ એનો મૂળભૂત આધાર પરિબળ બનતું હોય છે કે જે તે તત્વ માટે તેમના પરમાણુય કદ પણ મૂળભૂત પરિબળ બનતા હોય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે. તો બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય માટેનો ક્રમ લિથિયમની વધુ બતાવીએ અને બેરિલિયમની ઓછી બતાવીએ, પાછી બોરોનની વધારે બતાવીએ છીએ. આનો મતલબ કે આ બેરિલિયમ છે એ લિથિયમ કરતાં ઓછી અને બોરોન કરતાં પાછી ઓછી. તો સર આવું કેમ? સામાન્ય સંજોગોમાં આવર્તીય વલણ જે છે એને તો આ ક્રમ ખોટો પાડે છે, અથવા તો પેલું વિધાન એ આને ખોટું પાડે છે. મિત્રો હકીકતમાં બંને સાચા છે. આવો ક્રમ એ એક ચોક્કસ સ્ટેટમેન્ટ બને છે અને આવર્તનીય વલણનો જે અત્યારે ક્રમ બતાવ્યો કે ડાબી બાજુથી જમણી બાજુ જતાં કોઈપણ એક આવર્તની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે એ પણ સાચું છે. બંને વિધાન બંને પોતપોતાની રીતે સાચા છે અને તેમ છતાંય બંને વિધાનોને ભેગા કરીશું, આ બંને પ્રાયોગિક પરિણામો અને બંનેને ભેગા કરીશું તો ઇલેક્ટ્રોન રચના પર આધારિત જ્યારે પણ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાશે ત્યારે એવા ઇલેક્ટ્રોનનું કોઈ એક કક્ષકમાં યુગ્મન થતાની સાથે તે અપાકર્ષણ અનુભવતા હોય છે. મિત્રો થોડીક લંબાણથી હું ચર્ચા કરીશ જ, પણ આ મૌખિક ચર્ચા કરી. તો આ લિથિયમ કરતાં બેરિલિયમ અને પાછું બોરોન કરતાં બેરિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું બતાવ્યું છે. વળી પાછા બોરોનનું કાર્બન કરતાં ઓછું છે અને આ કાર્બનનું નાઇટ્રોજન કરતાં પાછું વધુ. એટલે બંને રીતે આ વાક્યને બોલાય કે કાર્બનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય બોરોન કરતાં વધુ અને નાઇટ્રોજન કરતાંય વધુ છે. તો આના કરતાં અહીંયા પાછો ઊંધો ક્રમ આવ્યો. અહીંયા લિથિયમ અને બોરોન કરતાં બેરિલિયમનું સાવ ઓછું મૂલ્ય હતું, એ પ્રમાણે અહીંયા કાર્બન માટે બોરોન અને નાઇટ્રોજન કરતાં કાર્બનનું વધુ મૂલ્ય બતાવે છે. બસ ચોકસાઈપૂર્વક કહીએ ને તો મિત્રો આ ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે કે તેમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન એ કોઈ નવી કક્ષકનું યુગ્મન કરે છે, અયુગ્મિત રહે છે. હવે આપણે આ બેરિલિયમ અને નાઇટ્રોજન બંને માટે ઊંડાણભરી થોડી ચર્ચા કરવા માટે હું એક ટેલિટોપ શીટ મૂકું છું, વધુ ઊંડાણથી આપને સમજ પડી જશે. પછી આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું. જુઓ મિત્રો, બેરિલિયમ અને નાઇટ્રોજન બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યના સંદર્ભમાં આપણે લિથિયમ કરતાં બેરિલિયમની ઓછી અને બોરોન કરતાં બેરિલિયમની ઓછી. તો પહેલાં એ વિધાનને ચકાસી લઈશું. જુઓ બેરિલિયમ, એની ઇલેક્ટ્રોન રચના મેં લખી છે 1s2 2s2, જેથી બેરિલિયમમાં દાખલ થતો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી 2p કક્ષકમાં દાખલ થાય છે. મિત્રો હવે તો પરફેક્શન થઈ ગયું ને કે આ 1s2 2s2 જેથી બેરિલિયમમાં દાખલ થતો ઇલેક્ટ્રોન એટલે કે જ્યારે પણ એક ઇલેક્ટ્રોન મેળવાય છે ને ત્યારની વાત થાય છે. તમે એમ ના સમજતા મિત્રો કે બેરિલિયમની તો સાહેબ 1s2 2s2 છતાં p કક્ષક ક્યાંથી આવી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ જે આપણે શરૂઆતમાં જ અભ્યાસ કર્યો કે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય છે એટલે કે દાખલ થાય છે અને ઋણ આયન બનવા પ્રયત્ન કરે છે ત્યારે એ ઉષ્મીય અથવા તો જે એન્થાલ્પીનો ફેરફાર છે તેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ. એટલે જો કદાચ હવે આની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો એ બીમાં દાખલ થતો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી 2p કક્ષકમાં દાખલ થશે, કારણ કે સ્વાભાવિક કે ઇલેક્ટ્રોન રચના 2s2 પછી 2p1 આવશે. આવી p કક્ષકમાં દાખલ થાય તેથી બેરિલિયમની ડેલ્ટા HEgનું ઋણ મૂલ્ય લિથિયમ કરતાં ઓછું હશે. સ્વાભાવિક છે, કારણ કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના એ આપણે જાણીએ છીએ અને અત્યારે જે ચર્ચા કરીએ છીએ બેરિલિયમની ચર્ચા કરીએ છીએ. બસ આ જ મૂળભૂત કારણ બની ગયું છે જે ઇલેક્ટ્રોન રચના છે
અને દાખલ થતો જે ઇલેક્ટ્રોન હોય એ કેવી ઉર્જા ધરાવતી કક્ષકમાં અને યુગ્મનથી છે કે અયુગ્મિત છે એ બહુ જ મહત્વનું પરિબળ છે મિત્રો. એટલે જુઓ કૌંસમાં મેં ઇન શોર્ટ લખ્યું છે કે બેરિલિયમ માટેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ 0 કરતાં કેવું હોય તો કે જુઓ ઋણ મૂલ્ય ઓછું પ્રાપ્ત થાય છે એટલે ધન પ્રાપ્ત થાય છે. એક્ઝેક્ટલી મિત્રો. હવે આના કરતાં કંઈક બેરિલિયમ પછીનું નાઇટ્રોજન આવ્યું. કેમ નાઇટ્રોજન આવ્યું? કારણ કે મેં અગાઉની શીટમાં તમને બતાવ્યું હતું કે આપણે ફરી એક વખત એ શીટને જોઈ લઈશું. જુઓ નાઇટ્રોજન અને બેરિલિયમ, કારણ કે અહીંયા નાઇટ્રોજનની પણ એ જ દશા થઈ છે કે જે બેરિલિયમની હતી કે કાર્બન કરતાં નાઇટ્રોજનનું ઓછું, પાછું ઓક્સિજન કરતાં નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું સૂચવે છે. એટલે આપણે આ બંને પરમાણુની ચર્ચામાં પહેલાં તો આપણે બેરિલિયમની ચર્ચા કરી, હવે આપણે નાઇટ્રોજનની ચર્ચા કરીશું. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. 1s2 2s2 અને ત્યારબાદ 2p કક્ષકની અંદર 2px1 2py1 ને 2pz1. બોલો એ 4 ને 3 7 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. હવે જ્યારે નાઇટ્રોજનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન હોય તો બોલો 2p કક્ષકમાં તો જવાનો જ છે. સાચી વાત ને? હવે 2p કક્ષકમાં જશે તો p કક્ષકની ત્રણેય અવસ્થાઓ જે છે, જે x y z, એ ત્રણેય અવસ્થાઓમાંનો આ દાખલ થતો ઇલેક્ટ્રોન કોઈ પણ એક p કક્ષકમાં જવાનો છે. એટલે ત્યાં યુગ્મન કરશે, ત્યાં મિત્રો ઇલેક્ટ્રોનનું યુગ્મન થશે. એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણથી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે ઋણ મૂલ્ય છે એ પેલા કાર્બન કરતાં ઓછું પ્રાપ્ત થશે. અને સ્વાભાવિક છે કે ઓક્સિજનનું તો વધુ છે જ નાઇટ્રોજન કરતાં. એટલે એક્ઝેક્ટલી મિત્રો તમને બે અલગ અલગ એવા ઉદાહરણ આપ્યા. એક કે જેમાં પી કક્ષક નહોતી અને બેરિલિયમમાં દાખલ થતો જે પી કક્ષકની અંદરનો ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન જેમાં પી કક્ષક 3 અર્ધપૂર્ણ તો હતી જ, px1 py1 pz1. અને હવે જ્યારે આમાં 2p કક્ષકમાં દાખલ થતો પાછો ઇલેક્ટ્રોન છે તો ક્યાંક યુગ્મન કર્યું. એટલે ચોક્કસ પ્રમાણે અને ચોક્કસ પાયાની માહિતીથી સિવાય ગોખણપટ્ટી આપણે આ મુદ્દાને બહુ જ પાયાથી સમજ્યા આવીશું. હવે જેમ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુનું એક વાક્ય વાપર્યું હતું સામાન્ય સંજોગોમાં, એવી રીતે આપણે આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં શબ્દ વાપરીએ. આવર્ત કોષ્ટકમાં કોઈ એક જ સમૂહમાં ઉપરથી નીચે થતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હોય છે. પણ એના અપવાદ ખાસ ધ્યાન રાખવાના મિત્રો. કારણ કે 16મો અને 17મો સમૂહ જે છે, એટલે કે જે હેલોજન છે તેની આપણે વાત કરીએ. અને એક ઓક્સિજન સમૂહ છે. જુઓ ઓક્સિજન અને ફ્લોરિન તત્વો માટે ડેલ્ટા HEG કહેતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો આ ઓક્સિજન અને ફ્લોરિન તત્વો માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો તેમજ સમૂહમાં તેમના પછીના આવતા તત્વો, તો એનું સ્વાભાવિક વસ્તુ છે કે ઓક્સિજનથી નીચે કોણ આવે તો કે સલ્ફર, ફ્લોરિનથી નીચે કોણ આવે તો કે ક્લોરિન. એટલે ઓક્સિજન અને ફ્લોરિનના જે પણ સમૂહ છે 16 અને 17, એમની નીચે આવતા જે પણ તત્વો છે, એમની પછીના જે આવતા તત્વો છે તે અનુક્રમે S અને ક્લોરિન, એના કરતાં આ ઓક્સિજન અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો કંઈક ઓછા સૂચવાય છે. એટલે આપણે એને ટેકનિકલી આવું લખી શકીએ કે 8 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતો ઓક્સિજન 16 નંબરના પરમાણુ ક્રમાંક ધરાવતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્ય કરતાં ઓછું છે. દેટ મીન્સ આ સ્ટેટમેન્ટથી ખ્યાલ આવશે, ગાણિતિક સ્ટેટમેન્ટ છે કે O ઇઝ લેસ ધેન સલ્ફર અને ફ્લોરિન ઇઝ લેસ ધેન ક્લોરિન. એટલે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું જે ઋણ મૂલ્ય સૂચવે છે એ સલ્ફર કરતાં ઘણું ઓછું છે. એવી જ રીતે અહીંયા પણ આ સંબંધ વ્યક્ત થાય છે. મિત્રો હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો માટે જો ચોકસાઈપૂર્વક કહેવું હોય, માત્ર હેલોજન સમૂહ, અત્યારે તો આપણે બે સમૂહોની સરખામણી કરી, એક 16મો સમૂહ ઓક્સિજન અને સલ્ફરની અને 17મા સમૂહમાંના ફ્લોરિન અને ક્લોરિનની. હવે જો આપણે માત્ર ને માત્ર હેલોજન સમૂહની ચર્ચા કરીએ તો હેલોજનિક તત્વોની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના ઋણ મૂલ્યો માટે આપણે આટલો ક્રમ યાદ રાખવાનો, ચોક્કસ પ્રમાણે આટલો ક્રમ યાદ રાખીશું.
કે જુઓ ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે, જે આપણે ઉપરના મુદ્દામાં સમજ્યા. હવે એ કેમ છે એની ચર્ચા એ જેમ મેં અહીંયા વાત કરી હતી ને બેરિલિયમ અને નાઇટ્રોજનમાં, એવી જ ચર્ચા છે કે આ બીજા આવર્તનું તત્વ છે n=2, જ્યારે આ ત્રીજા આવર્તનું તત્વ છે n=3. પછીનો તો સામાન્ય સંજોગોમાં આધુનિક આવર્ત કોષ્ટકનું જે વલણ છે કે સમૂહમાં નીચે ઉતરતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઘટે, એટલે કે તેમના ઋણ મૂલ્યોમાં ઘટાડો થાય છે. તો જુઓ ક્લોરિન કરતાં બ્રોમિન ઓછી, બ્રોમિન કરતાં આયોડિનની ઓછી, એ એને લાગુ પડે છે. આખા આધુનિક આવર્ત કોષ્ટકનું જે સામાન્ય લક્ષણ અને સામાન્ય વલણ છે એ તો દરેક તત્વોને લાગુ પડશે, પરંતુ અહીંયા ખાસ અપવાદ જેવા કેટલાક તત્વો હોય એનો સમાવેશ કર્યો છે. મિત્રો, આટલા આ વિધાનો, આટલી આ કેટલીક ફોર્મ્યુલાઓ, એની પરથી આધારિત કેટલીક ચર્ચાઓના અંતે સંકલન કરતાની સાથે એવી શોર્ટ ફોર્મ્યુલાઓ બનતી હોય છે, અને કેટલીક શોર્ટ ટેકનિક્સ અને ફોર્મ્યુલા આપણને જવાબ આપવા માટે ખૂબ ઉપયોગી પુરવાર થતી હોય છે, પણ આપણે એને ચકાસવી પડે. સૈદ્ધાંતિક બની તો ગયું, નોટ પેનથી લખાઈ તો ગયું, પરંતુ એ પ્રાયોગિક રીતે કેટલું સત્યતા પુરવાર કરે છે એને ચકાસવું પડે, પછી જ આપણે એનાથી પ્રશ્નો સોલ્વ કરી શકીએ. આવો બી અમે એક નંબર પ્રયાસ કર્યો, અને એક શોર્ટ ફોર્મ્યુલા, જેમ આયનીકરણ એન્થાલ્પીના ગત આપણા એકમમાં મેં અભ્યાસ કરાવ્યો હતો, એવી રીતે અહીંયા પણ એક એવું ફોર્મ્યુલા બનાવી છે જે અટપટા ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે તમે વારંવાર યાદ રાખજો. નોટ પેન લઈને જ બેઠા હશો, અને હવે જે હું તમને બતાવું છું એ સૂત્ર ખાસ નોંધનીય રીતે તમે એને વારંવાર જોઈ શકો, હાઇલાઇટ તમારા થાય એવી રીતે એક જગ્યાએ ક્યાંક નોંધી લેશો. આવો ટેલિટોપ પર એ સૂત્ર બતાવીશું. જો મિત્રો, એ સૂત્ર આ છે: ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વેરીઝ 1/as. મિત્રો, આ 1/as લખ્યું તો સાહેબ આ as છે શું? જોઈ લો. એટોમિક સાઇઝ એટલે કે પરમાણુય કદ છે. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ કોઈ આવર્તમાં જઈએ, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ આ રીતે, આમ કોઈ એક આવર્તમાં, તો પરમાણુય કદ નાના થતા જાય છે, એ વાત સાચી છે, બરાબર. આનો મતલબ એટોમિક સાઇઝ ઓછી થતી જાય છે. એટોમિક સાઇઝ ઓછી થતી જાય એનો મતલબ કે પરમાણુય કદ અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનો સંબંધ શું? તો આપણે એ જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં કોઈ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું હોય છે. જુઓ, ફરી પાછું એનું એ જ છે પ્રથમ વખતની શીટ, કે કોઈ પણ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. આનો મતલબ કે પરમાણુય કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધે છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય એ 1/ પરમાણુય કદ. આનો મતલબ શું થયો? આનો મતલબ એક જ થયો કે જેમ પરમાણુય કદ નાનું થતું જશે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ વધારો સૂચવતું જાય છે. આ તમામ વિધાનો અને આવર્તનીય લક્ષણો અને વલણો ઉપરથી આવી ફોર્મ્યુલા ઉપજાવી છે મિત્રો. વેરીઝ NC, છાપાવાળી NC ક્યાંથી આવ્યું? N કહેતા ન્યુક્લિયર અને C કહેતા ચાર્જ. અસરકારક કેન્દ્રીય વીજભાર. મિત્રો, આને હું અસરકારક કેન્દ્રીય વીજભાર કહીશ, અને આપણે બધાએ પણ એમને કહીએ છીએ કે અસરકારક માત્ર કેન્દ્રીય વીજભાર નહીં, માત્ર ધન વીજભાર નહીં, માત્ર કેન્દ્રીય ધન વીજભાર નહીં, પરંતુ અસરકારક કેન્દ્રીય વીજભાર, ન્યુક્લિયર ચાર્જ. અને તો સ્વાભાવિક ખબર છે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધ્યું એ એના અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં હતું. તો એ જ વસ્તુ અહીંયા થાય છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં છે. હવે અસરકારક કેન્દ્રીય વીજભાર, આ પરમાણુય કદ, એ બંને વળી પાછા એકબીજાના વ્યસ્તમાં હોય છે, એ પણ સાચી વાત હતી. એ પણ આપણે આધુનિક આવર્ત કોષ્ટકના પાયાના રૂપરેખામાં ભણતા આવ્યા કે જેમ જેમ પરમાણુનું કદ નાનું થયું તો એનો અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એના વ્યસ્ત પ્રમાણથી વધતો ગયો. ઘટે છે તો વધે છે, અને વધે છે તો ઘટે છે. આગળ વધીશું. વેરીઝ 1/SE. આ SE અગાઉના એકમમાં પણ ભણાવ્યું છે. શિલ્ડિંગ ઇફેક્ટ
अथवा तो बीजा शब्दों में कहे तो स्क्रीनिंग इफेक्ट એટલે કે પટલ અસર અથવા તો આચ્છાદન અસર। મિત્રો ફરી એક વખત આખા સૂત્રની ટૂંકમાં ચર્ચા કરી લઈએ। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય એ પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે કે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય તો એનો મતલબ પરમાણ્વીય કદ ખૂબ નાનું હશે। આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો પરમાણ્વીય કદમાં ઘટાડો થતો જાય તો આનો मतलब ચોકસાઈપૂર્વક કહી શકાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધતું હશે। બોલો એટલે પ્રશ્નમાં બહુ વધારે પડતી ચર્ચા અથવા તો ગહન ઉતરવાની જરૂર નથી। આપણે આવી ફોર્મ્યુલા જાણતા આવીએ તો તરત જ એક સાથે 4 વિધાનોના જવાબ આપી શકાય। કયા 4? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પરમાણ્વીય કદ, અસરકારક કેન્દ્રીય વીજભાર, તેની શિલ્ડિંગ ઇફેક્ટ। તો આવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં છે, પરંતુ પરમાણ્વીય કદ અને શિલ્ડિંગ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આનો મતલબ એ થયો કે અગાઉ મેં તમને જે બે પરિબળો આપ્યા હતા કે ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોન રચના કોના માટે? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે। તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે એક તો ઇલેક્ટ્રોન રચના અને પરમાણ્વીય કદ આ બે અસરકારક પરિબળો હતા। આ ત્રીજું અને ચોથું પરિબળ આપણી પાસે આવી ગયું। એટલે આપણી પાસે જે અગાઉ મેં અભ્યાસ કરાવ્યો હતો કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી માટે ઇલેક્ટ્રોન રચના એક પરિબળ છે આધારભૂત, તેના માટે પરમાણ્વીય કદ છે। આ ત્રીજું આવ્યો તેનો અસરકારક કેન્દ્રીય વીજભાર અને ચોથો આવ્યો તેના માટેની શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ। આ 4 પરિબળો પર આધારિત આપણે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની ખૂબ ચર્ચા કરી શકતા હોઈએ છીએ। જ્યારે પ્રશ્ન પણ અમે બનાવતા હોઈએ અથવા તો કોઈ પણ ક્વેશ્ચન પેપર સેટ ક્વેશ્ચન્સ બનાવશે તો આપણે સરળતાથી અને ઝડપથી તેનો જવાબ આપવા માટે આવી કેટલીક શોર્ટ ટેકનિક, શોર્ટ મેથડ અથવા તો આવી કેટલીક શોર્ટ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી શકાય। મિત્રો, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સમજ પછી કયા પ્રકારના પ્રશ્નો બની શકે છે બનાવીએ છીએ આપને પણ જોવા મળતા હશે। આપ જોજો। અત્યારે આપણે આવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। જો મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્માગતિકી રીતે કેવું હોઈ શકે? તો આપણે પહેલાં જ ચર્ચા કરી કે તે ધન પણ હોઈ શકે કે ઋણ પણ હોઈ શકે। એટલે કે ઉષ્મા શોષક કે ક્ષેપક હોઈ શકે છે। એટલે માત્ર ધન કે માત્ર ઋણ ના હોય ને શૂન્ય પણ ના હોય। તો આપણો જવાબ થશે અહીંયા ધન કે ઋણ હોઈ શકે છે। આ માત્ર નોલેજનો ક્વેશ્ચન છે, બહુ ઝડપથી સોલ્વ થઈ ગયો। એટલે જ્યારે 45 પ્રશ્નોને 45 મિનિટમાં સોલ્વ કરવાના હોય ત્યારે આવા પ્રશ્ન આપણો ઓછો સમય લેતા હોય। આ બચેલો સમય આપણે બીજા પ્રશ્નમાં આપી શકીશું। નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ આપેલ તત્વો ABCD છે, આપણે જાણતા નથી તત્વો કયા છે પણ એના કેટલાક પ્રાયોગિક મૂલ્યો આપેલા હશે। આગળ વધીએ। ABCD ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે -328, -349, -325 અને -295 કિલો જોલ પ્રતિ મોલમાં છે। તો કયું તત્વ વધુ ઋણ આયન સરળતાથી બની શકશે? કયું તત્વ વધુ સરળતાથી ઋણ આયન બની શકશે? હવે જુઓ, અહીંયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આપ્યું હોય તો આપણે હવે બધું આમ મગજમાં ગોખાઈ ગયું હોય આટલો બધો અભ્યાસ કર્યા પછી કે હેલોજનના સમૂહમાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય છે, એટલે તરત જ જવાબ મળી જાય। પણ ક્વેશ્ચન પેપર સેટર જે હોય એ આવા પ્રશ્નોને તત્વોની સંજ્ઞાથી નહીં પણ XYZ, ABCD વગેરે આપે અને તેના પ્રાયોગિક મૂલ્યો આપે। હવે આપણે જો અભ્યાસ કર્યો હોય અને સમજ્યા આવીએ તો આવો જવાબ આપી શકીએ છીએ। જવાબ બહુ ઝડપથી આપી શકાય એવો છે। આ તો હું આપને પ્રશ્ન સમજાવી રહ્યો છું એટલે। હવે જો આ ABCD 4 તત્વો છે અનુક્રમે એનું મૂલ્ય, બીનું મૂલ્ય, સીનું અને તો -328 વળી પાછું -349 આ ઋણ મૂલ્ય કરતાં આ ઋણ મૂલ્ય વધારે સૂચવે છે। વળી પાછું અહીંયા ઋણ મૂલ્ય ઓછું ને આના કરતાં પણ ઓછું થાય છે। એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય એ કોઈપણ તત્વને વધુ સરળતાથી ઋણ આયન બનાવી શકે આવી આપણે આગળ ચર્ચા કરી કાઢી। ફરી એક વખત એ વાક્ય બોલું છું, વિધાન છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય એવું સૂચવે છે કે તે તત્વ સરળતાથી ઋણ આયન વધારે બની શકે છે। તો જોઈ લો, આમાં -349 છે એ સરળતાથી ઋણ આયન બને। મેં પાઠ્યપુસ્તકમાં પણ હમણાં જે આપણને મૂલ્યો બતાવ્યા એ યાદ રહ્યા હોય
તો -328 એ ફ્લોરિન છે, આ ક્લોરિન છે, આ બ્રોમિન છે અને આ આયોડિન છે. એટલે ક્રમ પણ એવો જ થશે કે ફ્લોરિન કરતાં ક્લોરિનની અને ક્લોરિન કરતાં પાછી બ્રોમિનની ઓછી, ફ્લોરિનની ક્લોરિન કરતાં ઓછી છે અને આ જ ક્લોરિનની આ બ્રોમિન કરતાં પાછી વધારે છે. એટલે મેં તમને જે ક્રમ બતાવ્યો હતો અભ્યાસની સમજમાં, જે આ ક્રમ, એ જ ક્રમ પર આધારિત આપણે પ્રશ્ન બનાવ્યો છે. બોલો સમજાય કે નહીં? નેક્સ્ટ ક્વેશ્ચન. એટલે આપણો જવાબ શું થશે? તો જવાબ તો આપણે શોધવાનો છે સાહેબ. જવાબ શું આવ્યો? તો A B C કે D? તો A B C D, તો આપણો જવાબ થશે B. એટલે કે અત્યારે આપણો જવાબ આ B આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા તત્વોમાંના કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવે? જો ઉપરનો જ ક્વેશ્ચન ABCD પ્રમાણેનો પણ સીધો પૂછી નાખ્યો, ક્લોરિનની હોય, કેટલો ઝડપથી જવાબ આ મળી જાય. 10 સેકન્ડ પણ ના લાગે. હવે બાકીનો જે આપણો 50 સેકન્ડનો સમય વધ્યો હોય 1 મિનિટ માટેનો, એ બીજા પ્રશ્નને આપવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેલ્ટા HEGના સંદર્ભે સાચો વિકલ્પ જણાવો. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સંદર્ભથી આનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ કયો? તો આ તો આપણે બેઠું એક વિધાન જાણ્યું હતું. કોઈ પણ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તેમ તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. પરંતુ આવર્ત કયો છે જોવાનું. હવે જુઓ અહીંયા બધા જ જે તત્વો છે એ તત્વો 4 વિકલ્પમાં જોતાની સાથે આપણને બીજા આવર્તના તત્વો માલુમ પડે છે, બરાબર ને? તો બીજા આવર્ત માટે આપણને ખબર છે કે બેરિલિયમ અને નાઇટ્રોજન એ અપવાદ હતા, કારણ કે લિથિયમ કરતાં બેરિલિયમની ઓછી અને પાછી બોરોન કરતાં બેરિલિયમની ઓછી. તો આપણે એવો કોઈક વિકલ્પ પસંદ કરીશું કે જે લિથિયમ કરતાં બેરિલિયમની ઓછી હોય અને બોરોન કરતાં બેરિલિયમની ઓછી હોય. તો એવો વિકલ્પ પસંદ કરતાની સાથે આપણે જોઈએ તો આ ડી વિકલ્પની અંદર જો અહીંયા દેખાશે કે લિથિયમ કરતાં બેરિલિયમની ઓછી ને બોરોન, પરંતુ નાઇટ્રોજન એ પાછું ચકાસવાનું હો સાહેબ, જોડે જોડે આપણે આ કરવાનું. જો આ નાઇટ્રોજન માટે છે એટલે આપણો ડી વિકલ્પ સાચો છે. બીજા વધારે ક્વેશ્ચન્સ જોઈશું હજુ આપણે. સામાન્ય રીતે એક જ સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ ઋણ મૂલ્ય માટે આપેલમાંથી કયો સંબંધ સાચો? જો મિત્રો સામાન્ય રીતે લખ્યું છે, હજુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે સમૂહ 16 અને 17 માટે વળી પાછું ખબર પડી ને આપણે, મેં તમને ઓક્સિજન સલ્ફર અને ફ્લોરિન ક્લોરિન માટે શું અભ્યાસ કરાવ્યો હતો. એટલે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકનો જ્યારે સામાન્ય અભ્યાસ કરતા હોઈએ ત્યારે સમૂહમાં નીચે ઉતરીએ એટલે પરમાણુ ક્રમાંક વધે, અને મિત્રો પરમાણુ ક્રમાંક વધે તો એનો મતલબ મેં તમને કીધો કે જે પરમાણુય કદ છે એ વધારે થતા જાય. જુઓ, પરમાણુય કદ મોટા તો આયનીકરણ એન્થાલ્પી તેમજ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા થતા જાય છે. આપણે આપણો જવાબ સ્વીકારવાનો છે કયો? તો કે સામાન્ય રીતે એક જ સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ ઋણ મૂલ્ય માટે આપેલમાંથી કયો સંબંધ સાચો? તો ઘટાડો હોય. હવે ઘટાડાનો શબ્દ હોય એ સાચો, આ ઘટે છે, જુઓ સાચો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ ઋણ મૂલ્ય માટે કયો સંબંધ? તો આ ઉપરના જેવો જ પ્રશ્ન છે, પણ તમે જુઓ તો અહીંયા માત્ર કોમન વધારો ઘટાડો હતો, જ્યારે અહીંયા કોઈ તત્વની સાપેક્ષમાં આપણે સમજવાનું છે. તો જો આ બોરોન અને બેરિલિયમ વધારે બતાવે છે, ખોટું. અહીંયા નાઇટ્રોજન કરતાં કાર્બન ઓછો બતાવે છે, એ ખોટું. અહીંયા બોરોન કરતાં કાર્બન ઓછું બતાવે, એ ખોટું. તો અહીંયા આ સાચું. જુઓ છે ને, હેલોજન સમૂહમાં છે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે છે. આનું -328 છે અને આનું -349 છે, એટલે ઋણ મૂલ્ય વધારે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના વધુ ઋણ મૂલ્યને ધ્યાને લઈ સાચો વિકલ્પ કયો? હવે આપણે એ તપાસવાનું છે અહીંયા કે પરમાણુઓ કયા કયા મૂક્યા છે. કોઈ જુદા જુદા આવર્તના પણ હોઈ શકે અથવા જુદા જુદા સમૂહના પણ હોઈ શકે, પરંતુ અહીંયા જે ક્વેશ્ચન્સ બન્યો છે એ જોતાની સાથે એવું લાગે છે કે અહીંયા તો માત્ર આપણને 16મો અને 17મો સમૂહ અને બંનેના તત્વોને ભેગા કરી અને થોડો અટપટો વિકલ્પ બનાવ્યો હોય એવું છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ 16મા સમૂહમાં ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે છે અને 17મા સમૂહમાં ફ્લોરિન કરતાં ક્લોરિનનું વધારે છે. આનો મતલબ તો એ થયો કે આપણે જો ચર્ચા કરવી હોય તો સૌથી પહેલાં 16મા સમૂહની વાત કરીએ તો 16મા સમૂહની અંદર નીચે ઉતરીએ તો પહેલું ઓક્સિજન આવે ને નીચે સલ્ફર આવે. 17મા સમૂહની વાત કરીએ તો પહેલું ફ્લોરિન આવે ને પછી ક્લોરિન આવે.
નીચે ઉતરતા, પણ આ અપવાદ છે કે ઓક્સિજન કરતાં, એટલે કે આ 2 નંબરનો આવર્ત છે અને આ 3 નંબરનો આવર્ત છે. આના માટે n બરાબર 2 અને આના માટે n બરાબર 3 આમ જઈએ તો ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે છે, એટલે સૌથી ઓછી આની થશે. પછી આમાંય સૌથી ઓછી આની થશે. તો આનો મતલબ કે આના પછી આનો નંબર આવ્યો, તો આ સૌથી ઓછી આની થશે. એટલે ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિન આવો એનો ક્રમ હોવો જોઈએ. હવે આપણે જવાબ શોધી નાખીએ. ચલો, કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ ઋણ મૂલ્યને ધ્યાને લઈને સાચો વિકલ્પ આપણે ઓક્સિજન કરતાં સલ્ફર વધારે, સલ્ફર કરતાં ફ્લોરિનનું ઋણ મૂલ્ય વધારે, ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઋણ મૂલ્ય વધારે, આપણો આ વિકલ્પ સાચો. હવે બહુ જ મજાનો એક ક્વેશ્ચન એવો છે કે ઇલેક્ટ્રોન બંધુતા ત્યારે જ ધન હોય કે જ્યારે, લો આ તો આમ તો સરળ પ્રશ્ન છે, જવાબ પણ સાચો છે કે ઓમાંથી O માઇનસ બને, ઓમાંથી O પ્લસ બને, આ તો વિકલ્પ આવે જ નહીં. ઓમાંથી O2 માઇનસ બને કે તે હંમેશા ઋણ જ હોય. ઇલેક્ટ્રોન બંધુતા, આ ઇલેક્ટ્રોન બંધુતા કહેતા આપણો જે અત્યારે મુદ્દો છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનો છે હો મિત્રો. તો તે હંમેશા ઋણ જ હોય એ તો વાત ખોટી છે. ધનવાળી પણ વાત ખોટી છે. આપણે માત્ર A અને D માંથી, A અને C માંથી કોઈ બે પસંદ કરી શકાય, A અને C. તો જુઓ, અહીંયા ઓમાંથી O માઇનસ બને છે, માત્ર એક જ ઇલેક્ટ્રોનની છે, અને અહીંયા 2 ઇલેક્ટ્રોનની છે. જેમ તે વધુ ઋણાયન બન્યું તો સ્વાભાવિક છે તે ધન વધારે બનશે, એટલે સ્વાભાવિક છે કે આનો C વિકલ્પ સાચો. સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વનો સાચો વિકલ્પ જણાવો. અચ્છા, તો આ તો નંબર એ થયો કે આવર્ત બીજો હોય અને એમાંય વળી પાછો આપણે સમૂહ કોઈ શોધવો પડે. હવે જો બીજો આવર્ત હોય અને સમૂહ 16 અને 17ની સરખામણી હોય તો આપણે 18મો સમૂહ આપોઆપ નીકળી ગયો. તો 17 સમૂહ માટે 3 વિકલ્પ આવ્યા, આવર્ત 2 માટે પણ 2 વિકલ્પ આવ્યા. પણ હમણાં જ ચર્ચા કરી, અગાઉની ચર્ચા હતી ને હમણાં પણ ચર્ચા કરી તે પ્રમાણે જુઓ, n બરાબર 2માં ઓક્સિજન, n બરાબર 3માં સલ્ફર, તો 2 નંબરના આવર્ત કરતાં 3 નંબરની અંદર તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે હોય છે. તો એનો મતલબ કે આપણે આવર્ત 3 અને સમૂહ 17નો જવાબ સાચો. મિત્રો, આ કેટલાક એવા અટપટા લાગતા ક્વેશ્ચન્સ જે હતા, થોડી ચર્ચા કરી લઈ આવ્યા અંતે, કે કેટલાક એવા અટપટા લાગતા જે ક્વેશ્ચન્સ હતા જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સંદર્ભમાં, એની આપણે આ ચર્ચા કરી. આવા ઘણા બધા પ્રશ્નો તમે આવા કોઈપણ મટીરિયલ્સમાંથી અથવા જાતે બનાવીને પણ ચર્ચા કરી શકો છો. અત્યારે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ઊંડાણથી સમજ્યા પછી આપણે એની અંદરથી કેટલીક શોર્ટ ટેકનિક્સ હતી, કેટલીક ફોર્મ્યુલા હતી, અને આ જે ફોર્મ્યુલા હતી એને તમે નોંધી પણ લીધી હશે. અને નોંધ્યા પછી આવા કેટલાક અટપટા પ્રશ્નોને જવાબ તો આપીશું, પણ કેટલી સરળતાથી અને કેટલા ઝડપથી જવાબ આપીશું એ અગત્યતા હતી. મિત્રો, હવે વધુ આવતા અંકે આપણે વિદ્યુત ઋણતા અને ઓક્સિડેશન અવસ્થાનો અભ્યાસ કરીશું, અને ત્યારબાદ આખા પ્રકરણને ઉડતી નજરે બધા જ મુદ્દા ભેગા કરીને કેવો અટપટો પ્રશ્ન બને છે તેનું આવતા અંકે વધુ જોઈશું. નમસ્કાર.